સૌને જય શ્રી કૃષ્ણ. ગર્ભકથામાં એક દુહો મેં રજૂ કરેલો અને જેના ખૂબ સારા પ્રતિભાવ મળ્યા છે, તો એ આપ સમક્ષ અત્યારે હું ફરીથી જણાવવા માગું છું. જો કે આ દુહા લખવા પાછળ આપણો એક પૌરાણિક દોહો મને ત્યારે યાદ આવેલો કે જનની જન તો ભક્તજન કા દાતાર કા સૂર, નહીં તો રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર. એટલે કે માતામાં તાકાત છે, ભક્ત એ દાતા કે સુરવીર સંતાન પેદા કરી શકે છે. જો માતા તમે આ ન કરી શકે એમ હોય તો તારું આ નૂર તું ગુમાવીશ નહીં, એવું લોક સાહિત્યકારનું કહેવું છે. પરંતુ સાંપ્રત સમયના અત્યારના સમયને જોતાં એક દુહો મારા દ્વારા લખેલો છે અને ખાસ સગર્ભા બહેનો માટે છે, જેમાં લખ્યું છે કે જનની જોઈન વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટા રીલ, જનની જોઈન વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટા રીલ, ઉત્તમ સંતાન ક્યાંથી કરે ગર્ભ સંસ્કારમાં કરે છે ઢીલ. અર્થાત અત્યારે ગર્ભાવસ્થા પ્રાપ્ત થઈ હોય, માતાને ગર્ભ સંસ્કારમાં કોઈ નિયમોની ખબર નથી, એ માત્ર આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહે છે. મોબાઈલમાં આવતી રીલ્સ, સોશિયલ મીડિયા અને મોબાઈલની જ વાતો એને એવું લાગતું હોય કે આ જ મારી દુનિયા છે અને એ તેની વ્યસની બની જાય છે, જેના કારણે તે તમામ બાબતો એના ગર્ભસ્થ શિશુમાં આવતી હોય છે. એટલે ખાસ કહું છું, ગર્ભાવસ્થામાં મોબાઈલમાં તમે નિરર્થક રીલ્સ, નિરર્થક કોઈ ફિલ્મો કે નિરર્થક ચેટિંગ કે કોઈ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ તમે ટાળો અને શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિના નિયમોનું પાલન કરો, એવી આપ સૌ સાથે મારી આ નમ્ર અપીલ છે. ખૂબ ખૂબ આભાર.